યોગશાસ્ત્ર પ્રવચન નંબર 12. વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાય, મંગળ થાય એવી સુંદર ભાવના વડે આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થોલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. એક સુંદર કથાનકથી આજના પ્રવચનની શરૂઆત કરશું. પહેલા ખબર હોય તો મદારીઓ માકડું લઈને શેરીમાં એને ખેલ બતાવતા આવતા. બરાબર. આપણે તો નાના હતા જોતા હતા કુંડાળું વળીને. તો સામે પ્રશ્ન એ હતો કે આ મદારીઓ માકડાને પકડે છે કેવી રીતે? માકડાને પકડે બહુ અઘરા હોય, હોશિયાર હોય, સ્માર્ટ હોય, ભાગી જાય, દોડી જાય, પકડાય નહીં. બહુ અઘરું છે પકડવાનું. સાપ હજુ પકડી જાય, 2 લાકડી વડે એનું મોઢું તમે એ કરી દો સાપ ને લોકો, પણ માકડા ન. માકડાને પકડતા હતા કેવી રીતે? એ લોકો એક માટલું લાવે, એ માટલાની અંદર ફળો ભરી દે. માટલાનું મોઢું છે ને એકદમ નાનું હોય, હાથ જ જાય, સીધો હાથ જાય, મુઠ્ઠી વાળે તો બહાર ના નીકળે એટલું મોઢું હોય. અને અંદર કેળા ને બધા ફળો ભરી દે અને એક ઝાડ ઉપર એ માટલાને બરાબર કચકચાઈને બાંધી દે, એટલે માટલાથી છૂટે નહીં. અને ફળો વાળું માટલું એ ઝાડ ઉપર લટકે જ્યાં માકડા ફરતા હોય ત્યાં. એટલે ફળો જોઈ અને માકડું એ ઝાડ પર આવે અને એ ફળ લેવા માટલાની અંદર હાથ નાખે. એ માટલાની અંદર હાથ નાખે ને ફળ પકડે. ફળ પકડે ને બહાર કાઢવા જાય તો બહાર નીકળે નહીં. હવે એ જો એ ફળ છોડી દે ને તો બહાર હાથ નીકળી જાય. પણ માકડાની લાલચ એવી કે ફળ છોડે નહીં. એ વિચાર કરે ફળ છોડું તો શું થાય, ફળ માટે તો આવ્યો છું. એટલે ફળ છોડે નહીં અને માટલામાંથી હાથ બહાર કાઢવાનો પ્રયત્ન કરતો જાય. પછી છેલ્લે હરી જાય, પણ ફળ છોડે નહીં. એટલે ત્યાં ને ત્યાં એ ઝાડ સાથે બંધાઈને પડી જાય. ત્યારે પછી આ મદારીઓ માકડાને પકડી લે. વાત આવી છે કે આપણે બંધનમાં કેમ છીએ? આપણે આપણું પકડેલું છોડતા નથી. મન માકડા જેવું. આ પકડેલું આપણે છોડતા નથી. નીતિન, બરોબર. અગર આ વાત છે, જો માકડાને તો ખાલી લાલચ હતી, આપણે તો કેટલું પકડેલું રાખીએ છીએ શેખરભાઈ. પરિવાર, આપણો પૈસા, આપણી સંપત્તિ, આપણું મકાન, આપણી પ્રતિષ્ઠા, આપણી માન્યતાઓ, શું નથી પકડતા? દ્રષ્ટિ રાગ, બરાબર છે, કામ રાગ, બધા રાગો આપણે પકડીને રાખીએ છીએ. એ પકડીને રાખ્યા પછી આપણે છોડીએ નહીં તો ભગવાન શું કહે છે? તમે આ સંસારના ભ્રમણમાં પકડાઈને રહો, છૂટો નહીં. તમે ગમે તેટલા પ્રયત્ન કરો, આ જો પકડીને રાખો તો આ સંસારના ભ્રમણમાંથી છૂટાય નહીં. જ્યાં સુધી આ છોડીએ નહીં ત્યાં સુધી છૂટાય. બરોબર છે. મૃત્યુ વખતે બી આ જે યાદ આવે, કારણ કે આખી જીવનમાં કશું છોડ્યું છે નહીં. મરણની ઘડી છે ત્યારે વિચાર આવે કે મારા પૈસાનું શું થશે,
મારા પુત્રનું શું થશે, મારી દીકરીનું શું થશે, બધું યાદ આયા કરે અને અર્ધ જન્મ જીવ મરી જાય. નીતિન, હા, એ છૂટતું નથી, તો છેક સુધી છૂટતું નથી. ઠેક સુધી છૂટતું નથી. માકડા કરતા આપણે ગુંડા છીએ. ખરી વાત. માકડું તો અજ્ઞાની છે, એને ભગવાનની વાત ખબર નથી કે આ છોડવાનું છે. આપણને તો ખબર છે કે આ છોડવા જેવું છે, છતાંય આપણે છોડતા નથી. તો છોડવું કેવી રીતે? છોડીએ ને તો મનમાં સમત્વ ભાવ આવે, રાગ દ્વેષ ઓછા થાય, મોહ ઓછો થાય એ વસ્તુનો. તો આપણે સંસારના ભ્રમણમાંથી છૂટી શકીએ. આ સંયમ જીવન શું છે શેખરભાઈ? બધું છોડી એમને દીધું સંસાર છોડી દીધો, પરિવાર છોડી દીધો, પૈસા છોડી દીધા, બધું છોડ્યું ને ત્યારે સંયમ જીવનમાં આવ્યું. આજે આ વાત કરવાની છે. તો એક આજે સામાન્ય વાત કરવી છે, 2 થી 3 નાનકડી વાત કરવી છે કે આ વસ્તુ છૂટે કેવી રીતે. સૌથી પહેલું તો જે આપણે ભૂતકાળની વાતો યાદ કરતા હોઈએ, આપણે છોડવું તો છે જ, બધું છૂટતું નથી. તો 2-3 એવી વસ્તુ આપણે છોડીએ કે જેથી આપણું જીવન સુધરે. સૌથી પહેલું, આપણે ભૂતકાળની વાતો, નિરર્થક વાતો યાદ કરતા હોઈએ છીએ. આવું હતું, તેવું હતું, આવું કરતો હતો, પેલા સાથે મારે આવું બન્યું, પેલાએ મને પૈસા નહીં આપ્યા, પેલાએ મને અપમાન કર્યું, પેલાએ મને બોલાયો નહીં. આ બધું મગજમાં ભરી રાખીએ છીએ અને આનો સંગ્રહ કરી રાખીએ છીએ. તો સૌથી પહેલું એક સામાન્ય, ભૂતકાળની વાતો છોડી દેવી. જેવી યાદ આવે એને પકડીને રાખવું, એને તરત છોડી દેવું. નીતિન, બરોબર. સૌથી પહેલી વાત, કારણ કે આપણે આપણા મનની અંદર એવી બધી વસ્તુ ભરી રાખીએ છીએ કે એને જેને આપણે પકડી રાખીએ છીએ. કચરો તો સાફ કરવો પડે. તો સૌથી પહેલા ભૂતકાળ, જેને અત્યારે કોઈ રિલેવન્ટ નથી શેખરભાઈ, નથી, આપણા જીવનમાં કોઈ ઉપયોગી નથી, એ બધી વસ્તુ, ભૂતકાળની બધી વસ્તુ છોડી દેવાની. યાદ આવે તરત ભૂલી જવાનું, આ મારા કામની નથી કરી છોડી દેવાનું. કોઈ બીજું જે વસ્તુ આપણા જીવનમાં ઉપયોગી નથી, જો અનર્થ દંડની વાત છે, કોઈ અર્થ વગરની વાતો આપણે બહુ કરતા હોઈએ છીએ, બરાબર ને? અને એની અંદર કોઈ આ ઝઘડો તમે જુઓ, કોઈ આ પેપરમાં માસા હોઈએ કે 2 જણ ક્રિકેટને વાત કરતા હતા અને એમાં ઝઘડી પડ્યા અને મારામારી પર આવી ગયા. કોઈ જીવનનો અર્થ નથી, એનાથી એને જીવનમાં કશું મળવાનું નથી. એવી અર્થ વગરની વાતો એ જીવનમાંથી છોડી દેવી જોઈએ. એને કોઈ લાગે વળગે નહીં તો પણ કોઈ ટ્રમ્પે આવું કરવું જોઈએ, મોદી સાહેબે આવું કરવું જોઈએ, અમિતે આવું કરવું જોઈએ, અમિત શાહે આવું કરવું જોઈએ. આ કોઈ વાતો સાથે આપણે કશું એમાં પ્રદાન આપણું કશું હોઈ શકતું નથી. આપણને કોઈ પૂછતું પણ નથી કે ભાઈ તમારે અમારે શું કરવું જોઈએ આ દેશની અર્થવ્યવસ્થા માટે. છતાંય આપણે આપણા અભિપ્રાયો, માન્યતાઓ બતાવીએ, પકડી રાખીએ ને એના પર પાછો કોઈ વાર ઝઘડો બી થઈ જાય, કોઈની સાથે મન ઉતાર બી થઈ જાય. તો હવે માન્યતાઓ છોડી દેવી, આ અનર્થ, જે વાતનો અર્થ નથી વાત છોડી દેવી. અને ત્રીજી વાત, સૌથી વાત અગત્યની, કે આપણે 12 ભાવના વડે આ સંસાર અસાર છે, સંસારની વાતો કેવી રીતે છૂટે? આપણા પરિવાર, પૈસાની વાતો તો 12 ભાવના વડે છૂટે. તો આ છોડવાનું છે. યોગ શાસ્ત્ર, યોગ આપણે જે કરીએ છીએ એનો અર્થ જ આ છે. આ બધું છૂટશે ને તો આપણું ધ્યાન રહેશે, નહીં તો આપણું ધ્યાન રહેશે નહીં. ધ્યાનમાં રહેવા માટે, સમાધિમાં જવા માટે આ બધી વસ્તુથી છુટકારો મારો અગત્યનો છે. યોગની અંદર આજે આગળ વધવાનું છે. જૈન ધર્મમાં યોગનો માર્ગ શું છે આપણે સમજવાનું છે. અન્યનો યોગનો માર્ગ, રાજયોગ આપણે સમજ્યા છે. અષ્ટાંગ યોગની વાત આપણે કરી છે. ધારણા, ધ્યાન, સમાધિની વાત કરી છે. આજે આપણે જૈન ધર્મના યોગનો માર્ગ શું છે, જૈન ધર્મની કઈ વિચારધારા પર યોગનો માર્ગ આપણે
ભગવાને આપણે બતાવ્યો છે એની વાત કરવી છે. ગઈ વખત આપણે વાત કરેલી કે બે સંસ્કૃતિઓ છે ભારતની અંદર, એક વૈદિક સંસ્કૃતિ અને એક શ્રમણ સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ શ્રમણ સંસ્કૃતિ અને એક વૈદિક સંસ્કૃતિ. યોગ છે તે વૈદિક સંસ્કૃતિ, અષ્ટાંગ યોગ પાતંજલિ જે બનાવ્યો છે એ વૈદિક સંસ્કૃતિના આધારે બનાવ્યો છે. શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિનો ફરક છે, બહુ મોટો ફરક છે. સૌથી પહેલું તો આપણે જે વાત કરી હતી કે વૈદિક સંસ્કૃતિ એવું માને છે કે આ વિશ્વનું સર્જનહાર ઈશ્વર છે. બ્રહ્મા. વિશ્વનું સર્જન કરે છે, ઈશ્વર જ આ વિશ્વ ચલાવે છે અને ઈશ્વર ધારે તો આ વિશ્વનો નાશ કરી શકે છે. એ લોકોએ 3 પ્રતીક આપ્યા છે ને, 3 ભગવાન બતાવ્યા છે. એક બ્રહ્મા. વિષ્ણુ. બ્રહ્મા શું કરે? બ્રહ્મા વિશ્વનું સર્જન કરે. પછી વિષ્ણુ શું કરે? વિષ્ણુ વિશ્વનું પોષણ કરે, રક્ષણ કરે. અને મહેશ રક્ષણ કરે. સંહાર કરે. સંહાર કરે. તો આ વૈદિક સંસ્કૃતિ છે કે ભાઈ આ ઈશ્વર જ વિશ્વને બનાવે છે, ઈશ્વર જ જગતનું રક્ષણ કરે છે, ઈશ્વર જ જગત ચલાવે છે. આ જગતનો કરતા હરતા ઈશ્વર છે, ઈશ્વર નામનું તત્વ છે. આપણે આ વાત માની નથી અને એથી એમનો યોગ માર્ગ રીતે વાત કરેલી નીતિન, એમનો યોગ માર્ગ શેનો છે? ઈશ્વર પ્રાપ્તિનો છે. એમનો જે યોગ છે એને છેલ્લે સમાધિમાં જઈને શું કરવાનું? ઈશ્વરની કૃપા મેળવવાની, ઈશ્વરની પ્રાપ્તિ કરવાની. આ એમનો યોગ માર્ગ છે. પણ આપણે ઈશ્વર આ વિશ્વનું સર્જક છે માનતા નથી. આ વિશ્વ અનાદિથી છે અને આત્મા જાતે જ પોતાના સંસારનું સર્જન કરવા વાળો છે. એટલે આપણે આપણી યોગ જે છે તે આત્માને પરમાત્મા બનાવવાનો છે. બંને વચ્ચે બહુ મોટો ફરક છે. આપણું ધ્યેય આત્માને કર્મોથી મુક્ત કરી અને પરમાત્મા સ્વરૂપ આપવાનું છે. અને એ વૈદિક સંસ્કૃતિમાં ધ્યાનમાં પરમાત્માને પામવાના છે. આગળ વાત કરેલી, એ લોકો એવું માને છે કે ઈશ્વર અવતાર ધારણ કરે છે. જ્યારે જ્યારે જગતમાં આપત્તિ આવી પડે છે, બરાબર ને, અધર્મ આવી પડે છે, ત્યારે ઈશ્વર પોતાનો અવતાર ધારણ કરી અને જગતમાં જન્મ લે છે અને જગતને સુધારે છે. આપણે આ વાત માનતા નથી. આનાથી શું થાય છે? હિન્દુઓમાં બધું ઈશ્વર કરવા વાળો છે, પોતે કઈ કરવા વાળા છે નહીં, અથવા પોતે જે કઈ કરે છે એનું કોઈ કિંમત નથી, એનો કોઈ અર્થ નથી. એટલે એમને જે કરવું હોય જીવનમાં એ કરતા રહે છે. બરાબર ને? બરોબર. અને પછી મુક્ત થવા માટે શું કરે? પોતે કાશીમાં જાય, ગંગા નદીમાં નાવે, એટલે પોતાના બધા પાપો ધોવાઈ જાય. બરોબર. આપણે આ વાત નથી. માત્ર નહાવાથી પાપ ધોવાતા નથી. પાપ ધોવા માટે આપણે પ્રયત્ન પુરુષાર્થ કરવો પડે છે. આપણો ધર્મ શ્રમણ સંસ્કૃતિ પુરુષાર્થની સંસ્કૃતિ. ભગવાને જે માર્ગ બતાવ્યો છે, ભગવાને સર્વજ્ઞ બની અને આપણને જે યોગનો માર્ગ બતાવ્યો છે પૂર્ણ છે. આત્માને શુદ્ધ કરવાનો માર્ગ છે. આગળ વાત કરે છે એ લોકો કે આ ચૈતન્ય તત્વ પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર ને? એ લોકો શું માને છે શેખરભાઈ? આ ચૈતન્ય તત્વ પાંચ મહાભૂત ભેગા થયા એટલે ચૈતન્ય તત્વ એમાં ઉત્પન્ન થયું અને પંચ મહાભૂતનો નાશ થતા ચૈતન્ય નાશ પામે છે. બરાબર ને? બરાબર. એ લોકોમાં તો પ્રશ્નો છે. પછી સ્વર્ગ ને નરક કેવી રીતે થાય એમને ખ્યાલ નથી આવતો. જીવ સ્વર્ગમાં કેવી રીતે જાય ને નરકમાં કેવી રીતે જાય? આપણે વાતની ચર્ચા નથી કરી.
આપણે એ વાતની ચર્ચા કરવી છે કે આપણે આ વાત માનતા નથી. આત્મા તત્વ આ વિશ્વમાં અનાદિનું છે, બરાબર. જીવ તત્વ ભગવાને કીધું 6 દ્રવ્ય, આ વિશ્વ 6 દ્રવ્યનું બનેલું છે અને 6 દ્રવ્ય અનાદિના છે, અનંત કાળ સુધી રહેશે. કયા કયા 6 દ્રવ્યો, ઇન્દિરાબેન? ધર્મસ્તિકાય જીવ, આકાશિકાય અજીવ, કાળ અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, ધર્મસ્તિકાય આકાશિકાય આકાશસ્તિકાય ને કાળ. આકાશિકાય. નીતિ, કાળ બરાબર ને? કાળ. બરોબર. હવે આ 6 દ્રવ્યો આ કોઈ બનાવતું નથી. તો બનાવે તો કેવી રીતે બનાવે? શિખરભાઈ, પ્રશ્ન છે. પૂર્ણિમાબેન, ચંદ્રિકાબેન, બનાવે તો ક્યાંથી બનાવે? કેમ બનાયા? ક્યારે બનાયા? બરાબર ને? પ્રશ્ન થાય ને. અને કેમ બનાવ્યું? અને બનાવનાર કોણ? હા, બનાવનાર કોણ? ક્યાંથી બનાવ્યું? એટલે આ બધા પ્રશ્નોનો કોઈ તર્કબદ્ધ જવાબ નથી. ભગવાને કીધું છે આ વિશ્વને કોઈ બનાવવાનું નથી. જો આજે વિજ્ઞાન બી છે ને, સ્ટીફન હોકિંગ સ્ટેડી સ્ટેટ થિયરીની વાત કરે છે. શેખરભાઈ, સ્ટેડી સ્ટેટ થિયરી કે આ વિશ્વને કોઈએ બનાવ્યું નથી. અનાદિકાળથી વિશ્વ આવી રીતે ચાલ્યું આવે છે. જે જૈન ધર્મએ વાત કરી, આજનું વિજ્ઞાન એના પર વિચાર કરતું થઈ ગયું. ડાર્વિન્સની થિયરી ઓફ ઇવોલ્યુશન સામે પ્રશ્નો ઘણા છે, પણ આપણે ભગવાનની વાતોમાં જે સર્વજ્ઞતા છે, જે સચ્ચાઈ છે, એની વાત કરવી છે. એટલે ભગવાને જે માર્ગ બતાવ્યો છે, પંચમહાભૂતમાંથી આ ચૈતન્ય બની શકે નહીં, કારણ કે જડમાંથી ક્યારે ચૈતન્ય ના બને અને ચૈતન્યમાંથી ક્યારે જડ ના બને. ભગવાનનો આ મૂળભૂત સિદ્ધાંત છે. જડમાંથી જડ જ હોય, ચૈતન્યમાંથી ચૈતન્ય જ બને. ક્યારે જડમાંથી ચૈતન્ય ના બને. ઉદ્ગલમાંથી ગમે તેટલું લાકડું પડી રહ્યું હોય, લાકડું જીવન થાય? લાકડું પડી રહ્યું હોય તો લાકડું જીવિત થઈ જાય? ના થાય. તમે કોઈ બી લાકડું, કોઈ બી નિર્જીવ વસ્તુ લો, એક વખત શરીરમાંથી જીવ જતો રહ્યો હોય પછી શરીર જીવતું થાય? જીવ વગર ઉદ્ગલ. તો પંચભૂતમાંથી ક્યારે ચૈતન્ય બને નહીં, અને ચૈતન્ય તો અનાદિ છે. એટલે આ બધી વાતો પર આપણો યોગ માર્ગ છે તે અલગ છે, સ્વતંત્ર છે, અને એ યોગ માર્ગ આપણે જાણવો છે. ભગવાને કીધું છે કે આ જીવ અનંતા કાળથી આ જગતની અંદર ભ્રમણ કરી રહ્યો છે. પોતે પોતાના કર્મો બાંધે છે, બરાબર. જીવને હંમેશા સુખની લાલસા હોય છે. કોઈ બી તમે જીવ જુઓ, પોતે સુખ શોધતો હોય છે. એ સુખની શોધની અંદર જીવ પોતે મન વચન કાયાના યોગ કરે છે. એ પ્રવૃત્તિ દ્વારા એ કર્મ બાંધે છે. જો આજે વિજ્ઞાનની થિયરી બી કોઝ અને ઇફેક્ટની છે. તમે જેવું કાર્ય કરો એની પાસે કારણ હોય ને કારણ પાછળ કાર્ય હોય, બરાબર શેખરભાઈ? કોઝ એન્ડ ઇફેક્ટ સાયન્સની થિયરી છે. કર્મની થિયરી બી આ જ છે કે તમે જે કર્મ કરો છો એની પ્રતિક્રિયા રૂપે કર્મ બંધાય છે. સારું કાર્ય કરો છો તો સારું કર્મ બંધાય છે, ખરાબ કાર્ય કરો છો તો ખરાબ કર્મ બંધાય છે. એ બાંધેલું કર્મ તમારે જ્યારે ઉદયમાં આવે ત્યારે તેના પરિણામ ભોગવવા પડે છે. એટલે આ જીવ પોતે કર્મ બાંધી અને સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે. પરિભ્રમણ કરતા 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 આ જીવ અનંતકાળથી પરિભ્રમણ કરતા કરતા શાસન એવું કહે છે કે જીવના પોતાની આસક્તિ ઓછી થતી જાય છે, પોતાના વિષયો મંદ થતા જાય છે. જેમ નદીની અંદર પથ્થરો
પથરો હોય ઘસાતો જાય લીસો બને, એમ આ જીવ પોતે પોતાના કસાય મન કરતા કરતા પોતે મનુષ્ય ભોગ ધારણ કરી અને પોતે સારા કુળમાં જન્મી અને પોતે પોતાના કર્મો ખપાવવાની તૈયારી કરે છે. બરાબર? એટલે આ કર્મો ખપાવવા માટે સારામાં સારી ગતિ કઈ? મનુષ્ય ગતિ. બરાબર? આ મનુષ્ય ગતિ એવી છે કે જેમાં તમે બાંધેલા કર્મો ક્ષય કરી શકો, નાશ કરી શકો. એટલે ભગવાને આપણને યોગ માર્ગ કીધું છે કે મનુષ્ય ભવ એક એવો ભવ છે કે જીવ તું તારા બધા કર્મોનો નાશ કરી અને તું મુક્તિને પામ. અને એ રીતે આપણને જે યોગ માર્ગ બતાવ્યો છે ભગવાને, કે આના પર આધારિત છે. એ યોગ માર્ગનું આપણે આગળ વધુ છે, આગળ ચર્ચા કરવી છે કે આ યોગ માર્ગ શું છે આપણો. જો આ જીવ ને મુક્ત થવું હોય શેખરભાઈ, તો શું કરવું પડે? કર્મ નિદ્રા. મુક્તિ પોતાના બાંધેલા કર્મોનો કરવો પડે. બરાબર? બહુ સીધી સાદું ગણિત છે. બરાબર? બરાબર ને નીતિન? બાંધેલા કર્મોનો નાશ કરીએ તો આપણો જીવ મુક્ત થાય. બરાબર છે ને? બરાબર. સાધનાની અંદર ભગવાને જ્યારે છેલ્લે સપક શ્રેણી માંડી ત્યારે 4 ઘાતી કર્મોનો નાશ કર્યો. બરાબર ને? કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અને પછી શૈલેષિકે ક્રિયા કરી ને 4 અઘાતી કર્મોનો નાશ કર્યો ને મુક્ત થયા. આ આપણી થિયરી છે કે ભાઈ કોઈ બી જીવ, આ ભગવાને કીધું છે કે કોઈ બી જીવ મુક્ત થઈ શકે. કોઈ એકની મોનોપોલી નથી. જીવ પોતે પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે અને પોતાના કર્મોને ક્ષય કરે તો કોઈ બી જીવ પરમાત્મા બની શકે. આપણે પણ કેવળ જ્ઞાની બની શકીએ. નીતિન, ચંદ્રિકાબેન, જી, અંકિતાબેન, રીતુબેન, આપણે કેવળ જ્ઞાની બની શકીએ કે નહીં? બની બની શકે ને. શકીએ. હા, આપણે હા. ભવ્ય જીવ છે એટલે મોક્ષે તો જવાના જ છીએ. આપણે હા. ભવ્ય છે એટલે. બરાબર, બરાબર, બિલકુલ સરસ વાત. તો આપણે આ મનુષ્ય ભોગ જે મળ્યો છે એની અંદર ભગવાને કીધું છે કે ભાઈ તારે મુક્ત થવું છે, તું તારા જે બાંધેલા કર્મો છે એને તું નાશ કર, નવા કર્મ બાંધીશ નહીં. એટલે 9 તત્વની અંદર ભગવાને આપણને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. બરાબર શેખરભાઈ? શું કીધું 9 તત્વમાં? જીવ, પછી અજીવ, પછી પુણ્ય, પાપ, નીતિન, આશ્રવ, પુણ્ય, સંવર, પાપ, આશ્રવ, સંવર, સંવર, બંધ, બંધ, મોક્ષ, નિદ્રા ને મોક્ષ. એક સંવર બતાવ્યો. સંવર થી શું થાય? નવા પાપો કર્મો અટકે, નવા પાપો, નવા કર્મો આવતા બંધ થાય. અટકે. બરાબર? એટલે આ જે બધા કર્મો લઈને આવ્યો છે, હવે નવા કર્મો આપણે અટકાવવા છે, કર્મો ઓછા કરવા છે. એટલે સૌથી પહેલું તો ભાઈ નવું આવતું એ ઓછું કરો. બરાબર ને? બરાબર. એટલે તમે નવા કર્મો બધું આવતા અટકાવો એટલે સંવર કરો. સંવર કર્યા વડે નવા જે કર્મો જે બાંધતા છે એ જીવ અટકે છે. અને નિર્જરા શું કરે? કર્મને છોડે. કર્મોનો નાશ કરે. કરે. તપથી કર્મ બાંધેલા કર્મો છે એનો નાશ કરો. બરાબર? એટલે ધારો કે આપણે 1 લાખ કર્મ બંધન કર્મના પૂતગળો લઈને આવ્યા છે દાખલા તરીકે. હવે આપણે સંવર વડે કર્મોનો બંધ ઓછો કરીએ છીએ. એટલે 1 લાખમાં થોડા કર્મો ઉમેરાય, ધારો કે 1000 કર્મ ઉમેરાય. પણ નિર્જરા વડે આપણે 5000 કર્મના પૂતગળો નાશ કરીએ તો કેટલા રહે? 5100 રહે. એટલે કર્મના પૂતગળો ઓછા થઈ જાય. બરાબર છે? તો આ કર્મ નિર્જરાનો, કર્મ સંવર અને કર્મ નિર્જરાનો માર્ગ ભગવાને આપણને અનેક રીતે બતાવ્યો છે. નિર્જરા તો ગુરુજી તપથી થાય ને. તપ વડે નિર્જરા થાય. બરાબર.
બરાબર છે. 6 કયા? 6 બાહ્ય તપ અને 6 અને 6 અભ્યંતર. અભ્યંતર તપ. બરાબર છે. Yeah. એના વડે કર્મની નિજરા. જો આ જીવ જ, આ માનવ ભૌમ જ આપણે તપ કરી શકીએ. નરકની અંદર તપ થાય ના. ત્યારે પણ એ અકામ નિજરા થાય, સકામ નિજરા ન થાય. નીતિન, હા તિર્યંચ ને, ગાયને કોઈ વાર, બળદને કોઈ વાર ખાવાનું ના મળે, બે દિવસ સુધી, 1 દિવસ સુધી, તેને આર્ત ધ્યાન થાય. એની પહેલા આર્ત ધ્યાન થાય. પછી એ પોતે કર્મ ખપાવે છે. હું જાતે નથી ખાતો એવી એની અંદર ભાવના ના હોય. મેં જાતે પચકાણ કર્યું છે, હું જાતે ઉપવાસ કર્યું છે, ભાવના ના હોય. એટલે સકામ નિજરા ન થાય. સકામ નિજરા ન થાય એનો અર્થ કે જેટલા કર્મો ખપાવા જોઈએ, ઉપવાસ કરીને, ભૂખ્યા રહીને, એટલા પ્રમાણમાં કર્મો ખપાવે નહીં. ત્યાં કર્મો ખપાવે ઓછા. બરોબર છે. તો આ એક જ મનુષ્ય ભાવ એવો છે કે જ્યાં આપણે સકામ નિર્જરા કરી શકીએ. વડે સકામ નિર્જરા કરી અને આપણા બધા પાપ કર્મોનો નાશ કરી શકીએ. તો ભગવાને જો આપણો મોક્ષ માર્ગ છે ને, ભગવાને બહુ સુંદર બતાવ્યો છે. એટલું નહીં, ભગવાને મોક્ષ માર્ગના માપદંડ બી આપ્યા છે. આત્માનો જીવ, આપણે મોક્ષ માર્ગ ઉપર ચાલીએ છીએ, મોક્ષ માર્ગ પર ચાલી રહ્યા છે, તો આપણે ક્યાં સુધી પહોંચ્યા છે એનો માપદંડ બી ભગવાને બતાવ્યો છે. નીતિન, ગુણસ્થાનક દ્વારા. ગુણસ્થાન. 14 ગુણ સ્થાનક દ્વારા આપણે એની બધી વાત કરશું. આ યોગ માર્ગની અંદર જ આ બધી વાતો આવે છે. આપણે વાતો સમજવાનો પ્રયત્ન કરશું. પણ આજે આપણે યોગ માર્ગની અંદર ભગવાને બતાવેલા જે 2 માર્ગ છે, ભગવાને મનુષ્ય જીવનમાં યોગ માર્ગ 2 બતાવ્યા છે. એક સર્વવીરતી માર્ગ અને એક દેશવીરતી માર્ગ. હા, યોગ શાસ્ત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસિંહ મહારાજ સાહેબે આ વાત લખેલી છે. આપણો યોગ માર્ગ શેના પર આધારિત છે? જો આપણો યોગ માર્ગના 3 પાયા છે, શેખરભાઈ. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. રત્નત્રયી. આપણો યોગ માર્ગ એ રીતે પૂર્ણ છે. ખાલી ધ્યાનમાં બેઠા અને યોગ થઈ ગયો એ વાત નથી. આપણે કીધું છે કે યોગ માર્ગ, મોક્ષનો માર્ગ, આત્માએ મુક્તિ મેળવી હોય તેને સમ્યક જ્ઞાન, દર્શન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. બરાબર. તો આપણો મોક્ષ માર્ગ શેનો બનેલો છે? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. ઉમાસાથી મહારાજે તત્વાર્થ સૂત્રની અંદર સૌથી પહેલું જ વાક્ય લખ્યું છે. શું લખ્યું છે? દર્શન, જ્ઞાન, ચારિત્રાણામ મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ. બરાબર. તો આપણો મોક્ષ માર્ગ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર પર આધારિત છે. તો સમ્યક જ્ઞાન એટલે શું? નીતિન, જ્ઞાન એટલે મોક્ષ માર્ગ, આત્માને હિતકારી મોક્ષ માર્ગ પર જતું ભગવાને જે કઈ જ્ઞાન પીઠ્યું છે એ જાણવું. ભગવાને જે કઈ શાસ્ત્રમાં નવ તત્વો છે, જીવ વિચાર છે, પછી કર્મ થિયરી છે, આ બધા નો તત્વોનો બધાનો અભ્યાસ કરવો. ભગવાને બતાવેલા, ભગવાને જણાવેલા જે શાસ્ત્રો છે, સૂત્રો છે, એનો અભ્યાસ, એ સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન. સંસારના પદાર્થો પ્રત્યેનું સાચું જ્ઞાન એ સમ્યક જ્ઞાન. બરાબર. તો આ વિશ્વ કેવું છે, વિશ્વ કેવી રીતે બનેલું છે, આ જીવ કેવી રીતે કર્મ બાંધે છે, કેવી રીતે કર્મ વડે જીવ સંસારમાં ભ્રમણ કરે છે, અને આ જીવ કર્મથી કેવી રીતે છુટકારો મેળવે, આ બધી વાતો જે શાસ્ત્રમાં લખેલી છે એ શાસ્ત્રનો અભ્યાસ કરો. બરાબર છે. આ સમ્યક જ્ઞાન આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શું છે શેખરભાઈ? સમ્યક જ્ઞાન. બરાબર. 9 તત્વોનો અભ્યાસ,
જીવશાસ્ત્ર, જીવ વિજ્ઞાનનો અભ્યાસ, કર્મ વિજ્ઞાનનો અભ્યાસ, બધા આવશ્યક સૂત્રોનો અભ્યાસ, પંચસૂત્રોનો અભ્યાસ, આ બધું શું છે? બધું સમ્યક જ્ઞાન. બરાબર. પછી સમ્યક દર્શન શું છે? શ્રદ્ધા. વિશે ભગવાને જે ભગવાનના કીધું છે શ્રદ્ધા. એના પર સંપૂર્ણ શ્રદ્ધા. ભગવાને જે કીધું છે એના પર સંપૂર્ણ શ્રદ્ધા, નિશંક. ભગવાનની વાતો પર સંપૂર્ણ શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. અને સમ્યક ચારિત્ર એટલે ભગવાને જે વાતો બતાવેલી છે, એનું જે વાતો આચરણ. છોડવા જેવી છે, જે હે છે એ છોડવાનું, અને જે કરવા જેવું છે એ કરવાનું. ચારિત્ર એ આચરણ એ સમ્યક ચારિત્ર. જુઓ, આપણે છે ને સામાન્ય દાખલો લઈએ આ વસ્તુ સમજવા, કે ધારો કે ધંધો ચાલુ કરવો છે નીતિન આપણે, તો ધંધાનું પહેલા શું જોઈએ? જ્ઞાન જોઈએ ને. નોલેજ જોઈએ. જ્ઞાન જોઈએ કે ના જોઈએ? કોઈ બી ધંધો ચાલુ કરવો છે, તમે તમારી ફેક્ટરી મોટી નાખી હતી તો પહેલાનું જ્ઞાન મેળવ્યું ને. બરાબર. એના પર અભ્યાસ કર્યો, શું શું જોઈએ એના માટેની બધી માહિતી મેળવી. આ બધું સમ્યક જ્ઞાન થયું. અને પછી તમને એના પર શ્રદ્ધા હતી કે હું આવું કરીશ તો મને પ્રોફિટ થશે, મને ફાયદો થશે. બરાબર ને? પછી પોતે જે શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા ના હોય તો કામ થાય? ધંધો થાય સાહેબ? હા શેખરભાઈ, ધંધો ચાલુ કરવો હોય, જ્ઞાન મેળવ્યા પછી શ્રદ્ધા ના હોય તો પહેલા શ્રદ્ધા અને પછી જ્ઞાન, આ બંને રસ છે. એ સિક્કાની બે બાજુ છે. તો બીજું શ્રદ્ધા જોઈએ. આપણે ત્યાં બહુ સુંદર દાખલો આપેલો છે કે શ્રદ્ધા શું છે જીવનમાં. એક ભાઈને ગામની અંદર કેટલા વર્ષોથી આખું ચાતુર્માસ ગયું, વરસાદ બિલકુલ પડ્યો નહીં. એટલે ગામમાં એક જ્યોતિષને બોલાયા. જ્યોતિષમાં લોકોને શ્રદ્ધા, આ જ્યોતિષ બહુ હોશિયાર છે. એટલે ગામના સરપંચને કીધું કે ભાઈ આ જ્યોતિષ છે, એ તમને જગ્યા બતાવશે, ત્યાં કૂવો ખોદશો એટલે પાણી નીકળશે. જ્યોતિષ જગ્યા જોઈ, જ્યોતિષ હોશિયાર હતા, અને જગ્યા બતાવી સરપંચને. સરપંચને કીધું કે જુઓ, પાણી ઘણા ઊંડા ઉતરી ગયેલા છે, તમારે પુરુષાર્થ ખાસો કરવો પડશે, પણ આ જગ્યાએ પાણી નીકળશે તો 100 ફૂટ જેટલું ઊંડું જવું પડશે. સરપંચે તો પહેલા માથું ધુણાયું, મનમાં વિચાર કરે કે 100 ફૂટે હું પાણી આવવાનું છે. જ્યોતિષની વાત પર એને પણ બધાએ ગામ વાળાએ કીધેલું એટલે ખોદવાનું ચાલુ કર્યું. નીતિન 25 ફૂટ, 30 ફૂટ, 40 ફૂટ, 50 ફૂટ, પાણી તો દેખાતું નથી. એટલે ગામ વાળાએ કીધું કે ભાઈ આ જ્યોતિષની કઈ વાત કઈ બરોબર લાગતી નથી, કે ચાલો અહીંયા પેલે બીજે ખોદીએ. બીજે બી 40-50 ફૂટ ગયા, કશું હાથમાં આવતું નથી. એમ કરતા કરતા ઘણા ખાડા ખોદ્યા, કશેથી પાણી મળ્યું નહીં. તો આ શ્રદ્ધા છે. શ્રદ્ધા, ભગવાનની વાત ઉપર શ્રદ્ધા. માર્ગ કઠિન છે, સંયમનો માર્ગ આપણે બધા જાણીએ છીએ, પરિસહનો માર્ગ છે, કઠિન માર્ગ છે, પણ એના પર શ્રદ્ધા છે કે આ જ માર્ગથી મારા કર્મો ખપાશે અને મને આ સંસારમાંથી મુક્તિ મળશે. સંયમ સિવાય મોક્ષ નથી, એ વાત ઉપર શ્રદ્ધા છે તારે સંયમ લેશે. બરાબર ને શેખરભાઈ? તો આપણે વાત કરતા હતા કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. અને એ ચારિત્ર, જો જ્ઞાન અને દર્શન, ચારિત્ર વગર ચાલે નહીં. બરાબર ને? ગમે તેટલું જ્ઞાન હોય, શ્રદ્ધા હોય, તમને પાણીમાં તરતા આવડતું હોય શેખરભાઈ, પાણીમાં તરતા આવડતું હોય અને ખબર હોય કે આવી રીતે હાથ મારવાથી મને તરતા આવડશે, પૂરેપૂરી શ્રદ્ધા હોય, પાણીમાં તરવા માટે પડો ને હાથ હલાવો નહીં તો તરાય ખરું? બરોબર.
હમ નહીં પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન તો કરવો પડે ને. હા પુરુષાર્થ કશું મળે ખરું? ધંધો કરવો છે શેખરભાઈ, બધું જ્ઞાન છે તમને. તમને ફેક્ટરીનું બધું જ્ઞાન હતું, પણ તમે ફેક્ટરી નાખો નહીં, જમીન ખરીદો નહીં, પછી ફેક્ટરી નાખીને ફેક્ટરીમાં જાઓ નહીં, તો ફેક્ટરી ચાલે? ન ચાલે. તો સંસારમાં તો આપણને બધી ખબર છે કે ભાઈ પ્રયત્ન કર્યા, પુરુષાર્થ કર્યા વગર કશું મળે નહીં. તો ધર્મમાં ખાલી બેસી રહેવાથી મળે? કશું કરવું ના હોય અને ધ્યાનમાં ખાલી બેસી જઈએ, એક બી વ્રતોનું પાલન ના કરવું હોય, જીવવું હોય બધી રીતે, મહોત્સવ કરવા હોય ને પછી ધ્યાનથી બેસો તો શું થાય શેખરભાઈ? હું તમને કહું કે ધારો કે કોઈ જીવ બરાબર જુગાર રમતો હોય, દારૂ પીતો હોય અને પછી વિચાર કરે કે ધ્યાનમાં બેસીને મારા બધા કર્મો ખપી જશે, તો ખપાય? થાય ના. કોનાથી થાય? જે પોતે યમ નિયમ પ્રત્યાહાર કરતો હોય, જેના જીવનમાં નિયમો હોય, બરાબર, ભગવાનના માર્ગ ઉપર એ ચાલતો હોય, ભગવાને બતાવેલી વાતો કરતો હોય, પછી ધ્યાનમાં બેસે, સાધના કરે, ત્યારે એના ફાઇનલ કર્મ જો આપણે ત્યાં કેવળ જ્ઞાન ભગવાન પ્રાપ્ત કરે છે તો 12.5 વર્ષની સાધના છે. અને કેવળ જ્ઞાનની શપક શ્રેણીની સ્થિતિ કેટલી છે? અંતમુહૂર્ત. અંતમુહૂર્ત ની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. છેલ્લા અંતમુહૂર્ત નું જે ધ્યાન છે એની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો છેલ્લા અંતમુહૂર્ત માટે કેટલા ભવનો પુરુષાર્થ છે? નંદનવન ઋષિથી પુરુષાર્થ છે જીવનો, બરાબર કે નહીં? તો આપણે ત્યાં આચાર માર્ગ આપેલો છે. તો આગમમાં સૌથી પહેલું કયું સૂત્ર છે? આચારંગ સૂત્ર છે. તો આચારંગ સૂત્ર સૌથી પહેલું છે. તો આચાર માર્ગને આપણે ત્યાં પ્રધાનતા આપેલી છે. તો ભગવાને આપણને કીધું છે આ યોગ માર્ગ બે રીતે બતાવ્યો છે, એક સર્વવીરતિ અને એક દેશવીરતિ. સર્વવીરતિ એટલે જે શ્રમણ ભગવંતો, મુનિ ભગવંતો જે માર્ગ બતાવ્યો છે તે સર્વવીરતિ. એમાં 5 જે વ્રતો છે, 5 વ્રતો કયા કયા? અહિંસા, પછી વૃષાવાદ, અદત્તદાન, મૈથુન ને પરિગ્રહ, પછી અબ્રહ્મ અને અપરિગ્રહ, બરાબર? તો જો આ વ્રતો પરથી 2 મોટા વિભાગ પાડવામાં આવ્યા છે. જે જીવ પંચ મહાવ્રતનું પાલન કરે એ કયો? એ સર્વવીરતિ. અને જે જીવ આ પંચ મહાવ્રતોનું અંશતઃ પાલન કરે એ કયો વર્ગ કહેવાય? એ શ્રાવકો. જે જીવ પૂર્ણપણે મહાવ્રતોનું પાલન કરી શકતો નથી એના માટે દેશવીરતિ, જે શ્રાવકો માટે, બરોબર? જો આ યોગ માર્ગની વાત કરી રહ્યા છે, આ યોગ માર્ગ યોગ શાસ્ત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સાહેબ મહારાજ સાહેબે બતાવ્યો છે કે યોગ માર્ગની અંદર એક સર્વવીરતિ માર્ગ છે ને એક દેશવીરતિ માર્ગ છે. બરોબર? સર્વવીરતિ માર્ગ જે સંયમ જીવન છે, જે ગુરુ ભગવંતો છે એમનો માર્ગ સર્વવીરતિ માર્ગ છે. અને સર્વવીરતિ માર્ગ તમે જુઓ, સર્વવીરતિ માર્ગ આપણે પંચેન્દ્રિય સૂત્ર બોલીએ છીએ, સર્વવીરતિ માર્ગ કેટલા 36 ગુણોથી ભરેલો છે, બરાબર? નીતિન, જો યોગ માર્ગ પર આગળ જઈ રહ્યા છે, આપણે યોગ માર્ગ સમજવો છે, એમાં ધ્યાન ધારણા ક્યાં આવે છે સમજવું છે. પહેલા આપણે એની બેઝિક સમજી લઈએ. જે શાસ્ત્રમાં બતાવેલી વાતો સમજી લઈએ કે જે સર્વવીરતિ માર્ગ છે એ 36 આચારોથી ભરેલો છે. સૌથી પહેલા કયા? 5 મહાવ્રત, પંચેન્દ્રિય સંવરણો, 5 ઇન્દ્રિયો સંવર કરો.
પાંચ ઇન્દ્રિયો અને વિષયોમાંથી પાછી ખેંચે. શું આવ્યું? આપણે અષ્ટાંગ યોગ ની વાત કરી હતી. શેમાં છે આ? પ્રત્યાહાર. બરોબર કે નહીં શેખરભાઈ? હમ યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પાંચમું સ્ટેજ ધ્યાન પ્રત્યાહાર. સત્ય પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચવી. પંચેન્દ્રિય સંવરણો. પાંચ ઇન્દ્રિયના વિષયનો સંવર કરો. પાંચ ઇન્દ્રિયોના વિષયોને પછી બ્રહ્મચર્યની 9 વાળોનું પાલન કરે. બ્રહ્મચર્યની 9 વાળો. બ્રહ્મચર્યની 9 વાળનું પાલન કરો. બરાબર? પછી 4 કસાય, પંચેન્દ્રિય 4 કસાય, 24 કસાય મૂકો. બરાબર. 4 કસાયમાંથી મુક્ત થાવ. તમે જુઓ આ નિયમમાં આવે છે કે નથી આવતું કસાયમાંથી મુક્ત થવાનું? જો આ બધું છે ને એક રીતે સંલગ્ન છે. હું એટલે સમજાવું છું કે જે અષ્ટાંગ યોગનો માર્ગ છે એમાં પણ આ બધી વાતો છુપાઈને પડેલી છે. આપણે ત્યાં ખુલ્લી કરીને મૂકી દીધી છે કે તમે પહેલા આ કરો પછી આ કરો. આપણે એને વ્યવસ્થિત રૂપ આપ્યું છે કે જો આ સર્વવિરતી માર્ગ છે. અહીંયા નવા પાપ કર્મો કોઈ બી બંધાતા નથી અને ફક્ત ખાલી કર્મોની નિર્જરા થાય છે સર્વવિરતી માર્ગની અંદર. તો સૌથી પહેલું પંચેન્દ્રિય સવર્ણો તહ ન વિહ બ્રહ્મચર્ય બુદ્ધિધર 24 કસાય મૂકો. બરાબર? 4 કસાય મુક્ત થાવ. પછી 5 મહાવ્રતોનું પાલન કરે. પંચ મહાવ્રતોનું પાલન કરો. બરાબર? પંચ મહાવ્રતોનું સંપૂર્ણ પાલન. પંચ મહાવ્રતોનું સંપૂર્ણ એ સર્વવિરતીમાં આવે. પછી 5 આચાર, પાલન નું પાલન કરો. કયા 5 આચાર આપણે વાત કરવાની છે? પંચાચાર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર. બરાબર. તો સાધુ જીવનમાં આ પંચાચાર નું પાલન છે ને શ્રાવક જીવનમાં પંચાચાર નું પાલન છે. બરોબર? બરોબર. તો પછી એનું થોડું ડિટેલિંગ પછી આપણે મૂળ વાત સમજી રહ્યા છે. પછી પંચ સમીઓ 5 સમિતિ 3 ગુપ્ત. 5 સમિતિ ને 3 ગુપ્તી. બરાબર. તો 5 સમિતિનું પાલન એ શું છે? જૈના છે. ઈર્યા સમિતિ નાના જીવની હત્યા ન થાય એ રીતનું એમનું જૈનાપૂર્વકનું જીવન. અને મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાય ગુપ્તિ એટલે સંવરની ક્રિયા. નવા પાપો ન બંધાય એની ક્રિયા મન વચન કાયાના યોગ વડે કોઈ નવા પાપો ન બંધાય એટલે 3 ગુપ્તિ. બરાબર છે? પછી પંચ સમિતિ 36 ગુણો. 36 થઈ ગયા. 36 થઈ ગયા. બરાબર. તો સર્વવિરતી જે માર્ગ છે આ 36 પ્રકારના આચારોથી ભરેલો છે કે જેમાં ગુરુ ભગવંતોનું જીવન જે છે એ પાપ મુક્ત છે, કર્મ સંવર વાળું છે અને કર્મની નિર્જરા વાળું છે. અને એ પંચાચારમાં ધ્યાન અને સમાધિ આવી જાય છે. બરોબર? જો ધ્યાન ને સમાધિ આપણે ત્યાં પંચાચારની અંદર મૂકેલી છે. પંચાચારને એક ભાગ તરીકે ધ્યાન ને સમાધિ મૂકેલી છે. બરોબર? હવે દેશવિરતી માર્ગ આપણે પછી ધ્યાન પર જવાનું છે ને. ચાલો અહીંયા આપણે આવતી વખતે દેશવિરતી માર્ગનું સમજાવી અને જૈન ધર્મના યોગ માર્ગ પર આગળ વધીશું. પછી એના પર ધ્યાન ને ધારણાની વાત કરીશું. હવે આજે આપણે ધ્યાન પર જવું છે. ધ્યાનની જે પ્રક્રિયા છે એ આજે કરવી છે ને ધ્યાનની પ્રક્રિયા. હા. નીતિન, શેખરભાઈ. હા. પ્રેક્ટિકલ કરવાનું. તે જ મોડું થઈ ગયું પણ કરીએ આજે. તો સૌથી પહેલા ધ્યાનની પ્રક્રિયા તમને સમજાવી દઉં. હું છે ને પછી તમને લખીને એમાં વોટ્સએપમાં મૂકી દઈશ કે જેથી આપણને બધાને બરોબર યાદ રહે. આ આપણી પ્રક્રિયા આચાર્ય યશુજી મહારાજ સાહેબના
જે ચાર સ્ટેપ છે ધ્યાનના એના પર આધારિત છે. સૌથી પહેલું જે સ્ટેપ છે આપણે અંદર સહેજ વધુ સમજવા માટે, વધુ સારી કરવા માટે થોડી વસ્તુનો સહેજ ઉમેરો કર્યો છે. વસ્તુ એની એ જ છે, વસ્તુમાં કોઈ તાત્વિક કોઈ ફરક નથી. સૌથી પહેલું સંકલ્પ. સૌથી પહેલું આપણે ધ્યાન કરવા બેસીએ છીએ, સૌથી પહેલું એનું સંકલ્પ લઈએ છીએ કે ભાઈ હું ધ્યાનમાં બેસું છું, આ ધ્યાનમાં મારું શરીર સ્થિર રહે, મારું મન સ્થિર રહે, મારું મન સ્થિર રહી સંકલ્પ વિકલ્પમાં ના જાય અને ધ્યાન માર્ગે હું અંતરયાત્રામાં આગળ વધું. એવો સંકલ્પ. આખો સંકલ્પ આપણે બોલીશું, પણ સૌથી પહેલું સ્ટેપ સંકલ્પ. પછી બીજું સ્ટેપ, શરીરને કોઈ બી આસનની અંદર પોતાને જે શરીરનું જે આસન અત્યારે બધા પોતાને જે શરીરનું જે આસન જે છે પોતાને યોગ્ય, સુખાસન, શસ્યકાસન, વજ્રાસન, જે ફાવતું હોય તે, શવાસન, સુવાનું પણ ચાલે. કોઈ બેસી ના શકે તો સુઈને પણ આ પ્રક્રિયા થઈ શકે છે. બરાબર? બેસીને કરો તો સારું, અને કાયોસર ઊભા બી થઈ શકે છે. પોતાની શરીરની જે અનુકૂળતા હોય, શરીરની પ્રકૃતિ હોય એ રીતે પોતે પોતાનું આસન, સુખાસન લેવું. બરાબર છે? પછી આસનમાં બેઠા પછી શરીરનું શિથિલીકરણ. શરીરમાં ક્યાંય શરીરનો કોઈ બી ભાગ તણાવમાં નથી, કારણ કે લાંબો સમય બેસવાનું છે. એક તે શરીર હલવું ના જોઈએ, શરીર બિલકુલ સ્થિર રહેવું જોઈએ. આ રિક્વાયરમેન્ટ છે. શરીર હાલે તો મન હાલે, મન હાલે તો ધ્યાન આપણું તૂટી જાય. એટલે શરીર બિલકુલ ન હલવું જોઈએ. એટલે શરીરની સ્થિરતા, એટલે શરીરનું શિથિલીકરણ. શરીરમાં ક્યાં સ્ટ્રેસ મુક્ત શરીરને બનાવવાનું, એ બીજું સ્ટેપ. પછી મનને સ્થિર કરવાનું, અને મનને સ્થિર કરીને પોતે પોતાના શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપવાનું. પોતાના શ્વાસોશ્વાસ ઉપર 2 મિનિટ ધ્યાન આપવાનું. 2 મિનિટ. પછી પોતે ભાવ પ્રાણાયામ કરવાનું. કેટલી મિનિટ? મૂળ ભાવ પ્રાણાયામ 8 મિનિટનો છે અથવા 10 મિનિટનો, પણ આપણે અહીંયા 10 મિનિટ સુધી જઈ શકશું નહીં. એટલે ભાવ પ્રાણાયામ કરવા માટે આપણે ડીપ બ્રીધિંગ કરવાનું. શ્વાસને ખૂબ ઊંડે લઈ જવાનું, ઉદરપટલ સુધી પહોંચાડવાનું, અને છાતી આખી ભરવાની, અને પછી શ્વાસને બહાર કાઢવાનું. શ્વાસ અંદર લઈએ એ પૂરક, શ્વાસ બહાર કાઢીએ એ રેચક. અને એની અંદર આપણે ભાવ પ્રાણાયામ કરવાનું. પછી માનસ જાપ, મનની અંદર જાપ કરવાનો. અને ત્યારબાદ ધ્યાન. બરાબર છે? ફરીથી સંકલ્પ, આસન, શરીરનું શિથિલીકરણ, મનની એકાગ્રતા, મનનું સ્થિરીકરણ, શ્વાસોશ્વાસ પર ધ્યાન, પ્રાણાયામ, ભાવ પ્રાણાયામ, માનસ જાપ અને અંતરયાત્રા. બરાબર? નીતિન, શેખરભાઈ, ઇન્દિરાબેન, બરાબર? ઓકે. તો આપણે સંકલ્પ કરીશું. જો આજનો સંકલ્પ આપ બધા સૌથી પહેલા આપણા બધા આસનમાં બેસી જઈએ. આસનમાં બેસે, કમર ટટ્ટાર, લોક ટટ્ટાર, આંખો બધાની બંધ. હવે આપણે શરીરને શિથિલીકરણ કરતા પહેલા એક સંકલ્પ લઈ લઈએ છીએ. એક સંકલ્પ કરીએ. અનંત ઉપકારી જીનેશ્વર ભગવંતોએ ભવ બ્રહ્માંડનો છુટકારો મેળવવા માટે ધ્યાનનો માર્ગ બતાવ્યો છે. એ ધ્યાનના માર્ગ ઉપર મારા આત્મા સુધી પહોંચવું છે અંતરયાત્રા કરીને. એ માટે હે પ્રભુ, હું સંકલ્પ કરું છું કે મારું સ્થિર આ અંતરયાત્રા દરમિયાન સ્થિર રહે, મારું મન સ્થિર રહે, હું સંકલ્પ વિકલ્પોમાંથી મુક્ત બનું, અને આ ધ્યાન દ્વારા હું મારા અંતર સુધી પહોંચી શકું.
અને મારા આત્મા મારો પરમ તત્વ છે. પરમ તત્વ જે આનંદમય દશા છે, જે પ્રસન્ન દશા છે, એ પરમ દશા ને હું પ્રાપ્ત કરું. હવે હું મારા શરીરને ક્યાંય, શરીરના કોઈ બી ભાગમાં તણાવ નથી, એનું નિરીક્ષણ કરું છું. પગના અંગૂઠાથી પગની આંગળીઓ પર મારું ધ્યાન છે. સહેજ અંગૂઠો હલાવું છું, ક્યાંય તાણ નથી. એડી પર ધ્યાન આપું છું, એડી ઉપર ક્યાંય તણાવ નથી, બધું સ્વસ્થ છે. પછી ધીરે ધીરે બંને પગ ઉપર મારું ધ્યાન ઉપર જઈ રહ્યું છે. પગના કોઈ વિભાગમાં તણાવ નથી, ક્યાંય દુખાવો નથી. બંને એડી પર ધ્યાન છે. મારી એડી બિલકુલ તણાવ મુક્ત છે. તણાવ સહેજ હલાઈ અને સહેજ મૂકી શકાય પાછું, ત્યાં કોઈ તણાવ નથી. ત્યાર પછી મારું ધ્યાન ધીમે ધીમે મારી સાથળ પર આવે છે. ત્યાં કશો તણાવ નથી, તણાવ મુક્ત મારો સાથળ છે બંને. ત્યાંથી હું મારા પેટ ઉપર જઉં છું. મારો ઉદય પટલ, મારું પેટ બિલકુલ સ્વસ્થ છે, બિલકુલ સામાન્ય છે, તણાવ મુક્ત છે. ત્યાંથી મારું ધ્યાન ઉપર જાય છે. ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છું. મારા ફેફસાની ગતિ નોર્મલ છે, મારો શ્વાસ નોર્મલ છે, મારું હૃદય, મારા હૃદયના ધબકારા નિયમિત છે, તણાવ મુક્ત છે. હું તણાવ મુક્ત છું. ધીરે ધીરે મારું ધ્યાન ડોક ઉપર જાય છે. મારું ગળું, મારા અંદરના અવયવો બધા જ તણાવ મુક્ત છે. ધીરે ધીરે મારું ધ્યાન મારા ચહેરા ઉપર છે. બંને હોઠ બંધ છે, ક્યાંય કોઈ તણાવ નથી. મારા જડબામાં તણાવ નથી. મારી આંખો બંધ છે, મારી આંખોમાં ક્યાંય તણાવ નથી. શરીર સંપૂર્ણ તણાવ મુક્ત છે. મારું મન તણાવ મુક્ત છે, કોઈ સંકલ્પ વિકલ્પ નથી. હું ખૂબ શાંત છું, ખૂબ શાંત છું. હું તણાવ મુક્ત છું, હું તણાવ મુક્ત છું. હવે હું મારું મન સ્થિર કરું છું. હવે મારું મન સ્થિર કરી અને મારું મન, હવે મારું ધ્યાન, મારું ચિત્ત મારા માત્ર શ્વાસોશ્વાસ પર છે. શ્વાસોશ્વાસ, મારો શ્વાસ અંદર જઈ રહ્યો છે, મારો શ્વાસ બહાર નીકળી રહ્યો છે. માત્ર એના પર મારું ધ્યાન છે. શ્વાસ અંદર જઈ રહ્યો છે, મારું ધ્યાન બંને નાસિકા પર છે, જ્યાંથી શ્વાસ અંદર જઈ રહ્યો છે, જ્યાંથી શ્વાસ બહાર આવી રહ્યો છે. મારું ધ્યાન અહીંયા 2 મિનિટ રહેશે. મારું ધ્યાન અહીંયા 2 મિનિટ રહેશે. મારું ધ્યાન માત્ર મારા શ્વાસોશ્વાસ પર છે. મારું ધ્યાન માત્ર મારા નાસિકા પર છે. મારો શ્વાસ અંદર જઈ રહ્યો છે,
એ હું જોઉં છું. શ્વાસ બહાર નીકળી રહ્યો એ હું જોઈ રહ્યો છું. હું સભાન અવસ્થામાં છું. મારું ધ્યાન માત્ર મારા શ્વાસોશ્વાસ પર છે. શ્વાસ અંદર જઈ રહ્યો, શ્વાસ બહાર નીકળી રહ્યો છે. શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર નીકળી રહ્યો છે. મનમાં ખૂબ શાંતિ મળી રહી છે. મન ખૂબ સ્વસ્થ થઈ રહ્યું છે. મન તણાવ મુક્ત થઈ રહ્યું છે. મન સંકલ્પ વિકલ્પોથી મુક્ત થઈ રહ્યું છે. હવે હું ભાવ પ્રાણાયામ તરફ આગળ વધું છું. ભાવ પ્રાણાયામ તરફ આગળ વધતા હું ઊંડો શ્વાસ લઉં છું, ઊંડો શ્વાસ છોડું છું. ઊંડો શ્વાસ એ પૂરક છે. શ્વાસ મારો શ્વાસ છેક ઉદર પટલ સુધી પહોંચે છે. ઉદર પટલ સુધી પહોંચી અને છાતીમાં ભરાય છે. છાતીમાં ભરાય છે પછી ત્યાં હું સ્થિર થઉં છું. પછી એ શ્વાસ ધીરે ધીરે છોડું છું. પહેલા છાતીમાંથી શ્વાસ બહાર નીકળે છે, ધીરે ધીરે ઉદર પટલમાંથી શ્વાસ બહાર નીકળે છે. મારું ધ્યાન ઉદર પટલ પર છે. હવે ત્યાંથી શ્વાસ અંદર લઉં છું. શ્વાસ ઉદર પટલ પર ભરાય છે, છાતી પર ભરાય છે. છાતી પર ભરાય પછી ત્યાં સ્થિર થઉં છું અને પછી શ્વાસ બહાર નીકળી રહ્યો છે. છાતી પરથી શ્વાસ નીકળી રહ્યો છે, છાતી અંદર જઈ રહી છે. ઉદર પટલમાંથી નીકળી રહ્યો છે. ઉદર પટલ અંદર સંકોચાઈ રહ્યું છે. ત્યાં સ્થિર થઉં છું. હવે ઉદર પટલમાંથી શ્વાસ લઉં છું. ઊંડો શ્વાસ લઉં છું, પૂરક કરું છું. શ્વાસ અંદર જાય છે, છાતી સુધી શ્વાસ ભરાય છે. શ્વાસ છાતી પર 2 મિનિટ અટકું છું, 1 સેકન્ડ અટકું છું. ત્યાંથી શ્વાસ બહાર કાઢું છું. આવી રીતે હું 12 વખત શ્વાસ ઊંડો લઈ અને બહાર કાઢવાની અભ્યાસ કરું છું. ત્યારબાદ હવે આપણે ભાવ પ્રાણાયામ ચાલુ કરશું. શ્વાસ આપણે અંદર લઈ રહ્યા છે, શ્વાસ બહાર કાઢી રહ્યા છે. શ્વાસ પૂર્ણપણે અંદર જઈ રહ્યો છે, શ્વાસ પૂર્ણપણે બહાર નીકળી રહ્યો છે. એ શ્વાસની સાથે આપણે સમત્વના આંદોલનો, સમત્વના પૂતગલો, શુભ ભાવના પૂતગલો અંદર જઈ રહ્યા છે. શ્વાસ સાથે શુભ ભાવના પૂતગલો અંદર જઈ રહ્યા છે, છેક અંદર જઈ રહ્યા છે. આત્માના પ્રદેશમાં એ સમત્વના આંદોલનો પ્રસાર થઈ રહ્યા છે. હવે શ્વાસ બહાર નીકળી રહ્યો છે, એની સાથે મારા અશુભ આંદોલનો, અશુભ પૂતગલો, ક્રોધના પૂતગલો, અહંકારના પૂતગલો નીકળી રહ્યા છે. શ્વાસ અંદર લઈ રહ્યો છું. મારા સમત્વના પૂતગલો, શાંત ભાવ મારી અંદર પસરી રહ્યો છે. હું શાંત બની રહ્યો છું, શાંત બની રહ્યો છું, શાંત બની રહ્યો છું. હવે શ્વાસ બહાર નીકળી રહ્યો છે. શ્વાસ સાથે મારા ક્રોધના પૂતગલો નીકળી રહ્યા છે, અહંકારના પૂતગલો નીકળી રહ્યા છે. શ્વાસ અંદર લઈ રહ્યો છું. શ્વાસ સાથે મારા સમત્વના પૂતગલો, પ્રસન્નતાના પૂતગલો, શુભ ભાવના પૂતગલો અંદર જઈ રહ્યા છે. શ્વાસ બહાર નીકળી રહ્યો છે, અશુભ પૂતગલો બહાર નીકળી રહ્યા છે. આવું આપણે આ રીતનું મનની અંદર ચિંતન, ભાવના, ભાવ પ્રાણાયામ સાથે અત્યારે આપણે 3 મિનિટ કરશું, 5 મિનિટ કરશું. આમ તમારે આ 10 મિનિટ કરવાનું હોય છે અને સમય મળે, સમય અનુકૂળતા પ્રમાણે તમે આ વધારે કરી શકો છો. અત્યારે આપણે ભાવ પ્રાણાયામમાં છીએ અને
5 મિનિટ આ ભાવ પ્રાણાયામ કરશું. આપણું મન ખૂબ સ્વસ્થ છે, ખૂબ પ્રસન્ન છે, ખૂબ સ્થિરતા વાળું બન્યું છે. કાંઈ ઉદ્વેગ નથી, કાંઈ અસંતોષ નથી, કાંઈ ચિંતા નથી, કોઈ ક્રોધ નથી, કોઈ લોભ નથી, કોઈ અહંકાર નથી. આપણું અંતર્મન ખૂબ શુદ્ધ સ્વચ્છ બની રહ્યું છે. હવે આપણે માનસ જાપ કરશું. 2 મિનિટ માનસ જાપ કરશું. આમ 10 મિનિટ કરવાનો હોય છે. 2 મિનિટ માનસ જાપ. આ માનસ જાપ ઘણી રીતે થઈ શકે. જે મંત્રો વડે આપણને કરવો એ મંત્ર વડે આ માનસ જાપ કરવાનો છે. માનસ જાપમાં હોઠ હલાવવાના નથી, ફક્ત મનથી જ આ જાપ કરવાનો છે. મનથી એ પદ ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. એ પદ ઉપર, એના અક્ષરો ઉપર, એના અવાજ ઉપર આપણું ધ્યાન હોય, એના પર સંપૂર્ણ ધ્યાન હોય. એ માનસ જાપ છે. એ માનસ જાપ હવે આપણે કરશું. 24 સંપી જીનવરા તિથ્યરા મે પશ્યંતુ. એ આપણે એના 24 વાર કરશું. 24 વાર મનમાં ધારી લેજો. 24 વાર કરશું એટલે આશરે 2 મિનિટ થશે. બરાબર છે.
તો હવે આપણે બધા મનની અંદર આ માનસ જાપ કરવો છે. આ 10 મિનિટ કરવાનો હોય છે. આજે આપણે 2 મિનિટ કરી અને ધ્યાનમાં જઈશું. મનથી કરવાનું છે. 24 જીનવરા વિદ્યરામે પશ્યંતુ 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 24 જીનવરા વિદ્યરામે પશ્યંતુ. બસ આ માનસ જાપ આપણે 24 વાર કરશું. હવે આપણે માનસ જાપ આપણો પૂર્ણ થયો છે. હવે આપણે ધ્યાનની છેલ્લું સ્ટેજ ધ્યાનમાં ને સમાધિમાં જવાનું છે. છેલ્લું સ્ટેપ જરા સમજી લઈએ. આપણે હવે આપણું ધ્યાન માત્ર આપણા શ્વાસોશ્વાસ પર છે. શ્વાસોશ્વાસ પર આપણું ધ્યાન છે. હવે એ આપણે શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન રાખવાનું અને ધીરે ધીરે આપણે અંદર જવાનું છે. અંદર જવા માટે તમે 1 થી 10 ગણવાનું છે. 1 બોલો એટલે અંદર, 2 બોલો એટલે એનાથી વધારે અંદર, 3 બોલવું એટલે એનાથી વધારે અંદર, 4 બોલવું એટલે એનાથી વધારે અંદર. એમ કરતા કરતા છેલ્લે 10 બોલું એટલે છેક અંદર, છેક અંદર, છેક અંદર પહોંચવાનું છે. અને જ્યાં પહોંચ્યા ત્યાં આપણે સ્થિરપણે આપણા આત્મચેતન તત્વનો આપણને અનુભવ કરવાનો છે. જે ચેતન તત્વ અત્યંત આનંદમય છે, અત્યંત પ્રસન્નમય છે, એ પ્રસન્નતાનો આપણે આનંદ મેળવવાનો છે. એ પ્રસન્નતા આત્માની પ્રસન્ન આપણે ડૂબવાનું છે. એ પરમ તત્વની અંદર આપણે અનુસંધાન કરવાનું છે. એ ધ્યાન, એ સમાધિમાં આપણે પહોંચવાનું છે. હું 1 થી 10 બોલું છું. આપણે બધા ખૂબ અંદર પહોંચશું, છેક અંદર બિંદુ સુધી પહોંચશું. ત્યાં આપણે સ્થિર થઈ જઈશું અને આત્મતત્વને, આપણા અંદર રહેલા આત્મતત્વને, જે ચંદ્રથી પણ નિર્મળ છે, સૂર્યથી પણ તેજસ્વી છે અને સાગરથી પણ ગંભીર છે, એવા આત્મતત્વનું આપણે નિરીક્ષણ કરશું. આત્મતત્વ સાથે ઓતપ્રોત થઈશું. 1 અંદર, 2 વધુ અંદર, 3 વધુ અંદર, 4 એનાથી અંદર, 5 એકદમ અંદર, 6 વધુ અંદર, 7 એકદમ અંદર, 8 વધુ અંદર, 9 એકદમ અંદર, 10 અંદર. આપણું ધ્યાન ફક્ત ખાલી
અંદરના એક બિંદુ પર છે. આપણે હવે ધારણા ધરવાની છે કે આપણે આત્મતત્વ સાથે ઓતપ્રોત બન્યા છે. આત્મતત્વ, અંદરના આત્મતત્વ સાથે આપણે એકાગ્ર બન્યા છે. એની સાથે આપણે આત્મસાત બન્યા છે, મિલન કર્યું છે અંદર છે. આપણે અહીંયા 3 થી 4 મિનિટ રહીશું. અદ્ભુત શાંતિનો અનુભવ કરશું, અદ્ભુત પ્રસન્નતાનો અનુભવ કરશું. આ અદ્ભુત આનંદ પ્રસન્નતા સમગ્ર જીવનમાં વ્યાપ્ત થાય. આપણે આત્મતત્વ સુધી પહોંચી શકીએ. આત્મતત્વની નિર્મળતા આપણને પ્રાપ્ત થાય. આપણા સર્વ દોષો દૂર થાય. આત્માના સર્વ દોષો દૂર થાય. આત્માનું મૂળ સ્વરૂપ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય આપણને પ્રાપ્ત થાય. આપણને પ્રાપ્ત થાય. એ સમાધિ, એ ધ્યાન આપણે કરી રહ્યા છીએ. આત્મતત્વનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. જે પ્રસન્ન છે, જે જ્ઞાનમય છે, જે દર્શનમય છે, અનંત જ્ઞાન વાળું, જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન મારી અંદર છે, મારા આત્મામાં છે. કેવળ જ્ઞાન મારો આત્મા છે. મારો આત્મા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા વાળો છે. ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. બધા આંખો ખુલશું. શેખરભાઈ, ધ્યાનમાંથી બધા, અસ્મિતાબેન, ચંદ્રિકાબેન, ઇન્દિરાબેન, સંતોષબેન, નીતિન. હવે નેક્સ્ટ ટાઈમ બહુ સરસ. બેસીએ ને તો લાઈટ બંધ કરી દેવી પડે. લાઈટ બહુ ડિસ્ટર્બ કરે છે. રીટુબેન, કેવું રહ્યું ધ્યાન? बहुत सुंदर, बहुत सुंदर. એનો જો અભ્યાસ બધાય ઘેર અડધો કલાક કાયમ કરવો. હું આખું લખીને મૂકી દઉં છું વોટ્સએપ પર, એક સ્ટેપ, અને એ સ્ટેપમાં કેવી રીતે આગળ વધવું ધીરે ધીરે. અને છેલ્લું સ્ટેપ બહુ જ અગત્યનું છે. ધ્યાનનું સ્ટેપ છે, સમાધિનું સ્ટેપ છે. એ કેવી રીતે પ્રાપ્ત કરવું એની આપણે વાત કરવાનું છે. પણ આ રોજ અડધો કલાક આપણે કરવાનું છે. અને એના દ્વારા આપણે આપણી સમાધિ પ્રાપ્ત કરવાની છે. આપણા આત્માના દોષો દૂર કરવાના છે. મૂળ વાત એ છે. માનવ ભવ આત્માના દોષો દૂર કરવા માટે મળ્યો છે. ભગવાનની ભક્તિ કરતા, પૂજા કરતા, સામાયિક કરતા, કોઈ બી શુભ કાર્ય કરતા આપણું ધ્યાન આત્માના દોષોને દૂર કરવા પર રાખવાનું છે. આ ભવ જેવો છે શેખરભાઈ, આત્માના દોષો દૂર કરી શકીએ. બીજા કોઈ ભવની અંદર આપણું આ ધ્યાન રહેતું નથી. કોઈ ભવની અંદર આત્માના દોષ દૂર થઈ શકવાના નથી.
અને ભગવાનની આ વાત બીજા કોઈ કુળમાં મળવાની નથી. આપણે બધા એટલા પુણ્યશાળી છે કે ભગવાનનો આ માર્ગ આપણે જાણીએ છીએ. ભગવાનનો માર્ગ આપણને મળ્યો છે, આપણે જાણીએ છીએ, આપણે સમજીએ પણ છે, અને આપણને ભગવાનના માર્ગ પર શ્રદ્ધા પણ છે. તો આપણે ખાલી એને વ્યવસ્થિત આચરણમાં મૂકવાની જરૂર છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. આપણી ખોટ છે ને કદાચ જ્ઞાનમાં નથી. જ્ઞાન તો આપણા કરતા ઓછા વાળાને સમજ વધારે હોય, અને ચારિત્ર જ્ઞાન ને દર્શન કરે ચારિત્ર વાળા ઊંચા હોય છે. જેને જ્ઞાન ઓછું હોય છે પણ ચારિત્ર ઉત્તમ કરે છે, અને એ જલ્દી મોક્ષને પામે છે. ચારિત્રમાં આપણી જે ખામી છે એ આપણે દૂર કરવાની છે. અને આ યોગ સાધનાના માર્ગ દ્વારા આપણે સમજીશું દેશ વૃત્તિનો માર્ગ, સર્વ વૃત્તિનો માર્ગ, અને એમાં યોગ માર્ગ કલિકાલ સર્વજ્ઞ ભગવાને કેવી રીતે બતાવ્યો છે એ આપણે સમજીશું. અને છેલ્લે કલિકાલ સર્વજ્ઞ વિવિધ ધારણાઓ ધ્યાનની અંદર કેવી રીતે રાખવાની છે. આ ધ્યાન આપણે પહોંચ્યા એક બિંદુ, એ ધારણા હતી. તમે સમજો, જે બિંદુ પર આપણું ધ્યાન હતું ને એ ધારણા હતી. આપણે બિંદુ પકડી રાખ્યું હતું, એ ધારી રાખ્યું હતું. પછી એમાં એ ધારણા ઘણી રીતની ધારણા હોય છે, ઘણા વિષયોની ધારણા હોય છે. પછી એ ધારણા કરતા કરતા આપણે ધ્યાનમાં જવાનું છે, અને પછી સમાધિમાં જવાનું છે. બરોબર? ઇન્દિરાબેન, નીતિન, બરોબર. અત્યારે તો આપણે ધારણા કરી. બહુ પ્રાથમિક ભૂમિકા છે, અત્યંત પ્રાથમિક. હા, બરોબર. જેવું નાનું બાળક કેજીમાં જાય ને હા, એ ભૂમિકામાં આપણે છીએ. આપણે અત્યાર સુધી ધારણા સુધી પહોંચ્યા છે. ધ્યાનમાં ધીરે ધીરે જવાનું છે. વિવિધ ધારણાઓ આપણે અપનાવવાની છે. એ આપણે વાત કરશું કઈ કઈ વિવિધ ધારણાઓ છે, અને એમાં આપણી પ્રકૃતિને કઈ ધારણા વધુ અનુકૂળ આવે છે એ આપણે જાતે નક્કી કરીને ધારણામાં આગળ વધવાનું છે. બરોબર છે? બરોબર. પૂર્ણિમાબેન, હા બરાબર ભાઈ. તો હવે આજનું પ્રવચન પૂર્ણ કરશું. નવકાર મંત્ર ગણીને છૂટા પડશું. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયરાણ, નમો વજ્જાયાણ, નમો નવે સંવસાઉણમ એસો પંચ નમુકારો સર્વ ભાવ પણાસણમ મંગલાનંચ સંભેસી પરમમ હરિ મંગલમ. જે જ્ઞ વિરુદ્ધ જે કઈ બોલાયો તે સવી મનુષ્ય કઈ ઈચ્છા મેં સર્વને પ્રણામ. પ્રણામ.